ભરૂચ જિલ્લા પંચાયતમાં ફરી એકવાર કોંગ્રેસ જેડીયુના પ્રમુખ ઉપપ્રમુખના ચૂંટાયા હોવાના લઈને સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ભરૂચ જિલ્લા કલેક્ટર અરોડા સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેની અધ્યક્ષતામાં યોજાઈ હતી। ભરૂચ જિલ્લા પંચાયતમાં ફરી એકવાર કોંગ્રેસ જેડીયુના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા, સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। આજરોજ ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અને જેડીયુના સમર્થનમાં 20 સભ્યોએ મતદાન કર્યું હતું। તો બીજી તરફ કોંગ્રેસમાંથી બળવો કરી પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરનારા સભ્યને 14 જ મત મળ્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને જેડીયુના પ્રમુખ પદે જશુબેન પઢિયાર, ઉપપ્રમુખ પદે અનિલ ભગત ફરી એકવાર ચૂંટાઈ આવતા કોંગ્રેસ અને જેડીયુના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। જોકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો। જોકે ભરૂચ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાઈ ગયું હતું। અનિલ ભગતભાઈને 20 મત મળ્યા તો એના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવા। કોઈને વાંધો હોય તો આપી શકે, વાંધો નથી તો આજની આ સભા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન આપીને પૂરો કરવા જાહેર કરવા। પંચાયતી રાજના અસરકારક અમલ કરવા માટે જે તક આપવામાં આવી છે એ માટે હું સૌપ્રથમ આદરણીય અહમદભાઈ, આદરણીય છોટુભાઈ સાહેબનો અને અમારા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓનો આભાર માનું છું। 2.5 વર્ષના સમયગાળો પૂર્ણ કરીને અમે જે પંચાયતી રાજના અસરકારક અમલ માટે પ્રયાસ કરેલ છે એના સમર્થનમાં અમને ફરી વખત 2.5 વર્ષ માટેની તક આપી છે। અમે એ બાબતે પ્રતિબદ્ધ છીએ કે લોકશાહીની પાયાની સંસ્થામાં પાયાની સુવિધાઓ આમ જનતાને મળે એ માટે અમારા પ્રયાસો રહેશે। આજરોજ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી થઈ છે એ ચૂંટણીની અંદર બિન વિવાદાસ્પદ રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને જે જીત્યા છે। કર્મચારી મહામંડળ તથા કર્મચારી આલમ તરફથી આ બંને મિત્રોને શુભેચ્છા પાઠવીએ છીએ તથા આવનાર સમયમાં કર્મચારીઓ સાથે રહી અને એમના પ્રશ્નો નિરાકરણ માટે સહભાગી થશે। તેમજ ભરૂચ જિલ્લાના વિકાસમાં કોંગ્રેસ અને જનતા દળ છોટુભાઈ વસાવાની જે આગેવાની હેઠળ જે છેલ્લા 2.5 વર્ષ અને હમણાં બીજા 2.5 વર્ષ માટે જે નિયુક્ત થયા છે એ વિકાસની ગાથાને આગળ વધારવા માટેના એમના જે પ્રયત્નો છે એની અંદર અમે તમામ સહભાગી થઈશું। ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોય અને 2.5 વર્ષમાં જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી અને આજે 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશુબેનની નિમણૂક કરેલી હોય હાઈકમાન્ડે અને જેડીયુના ગઠબંધનથી અનિલભાઈની નિમણૂક કરેલી હોય ત્યારે જનતા દળ અને કોંગ્રેસના સહયોગથી આજે જિલ્લા પંચાયત કોંગ્રેસ અને જેડીયુના ગઠબંધનથી બનેલ છે। ત્યારે હું તમામ જિલ્લા પંચાયતના સભ્યો તથા આખા જિલ્લામાંથી આવતા લોકોનો હું આભાર પણ માનું છું। આ કોંગ્રેસના જેડીયુના આ બધા સભ્યો મારી સાથે મીટિંગ કરી અને આ કોંગ્રેસમાં હું એકલો નહોતો। જે દિવસે મીટિંગ કરી તે સારા હોદ્દેદારો હતો, જિલ્લા પંચાયતના સભ્યો હતા, એ બધા એવું કીધું કે ભાઈ આ ખોટું થઈ રહેલું છે। તો તે દિવસે મને જે દિવસે આ મારી મીટિંગ થઈ એમાં બધા હાજર હતા, તે દિવસે બધા હાજર હતા અને મને ખબર નથી કે આ સામાન્ય સભાની અંદર આ લોકો આ રીતનું મતદાન કરતો। કારણ કે ભાઈ તે દાડે બી એમને તે દાડે વાતો જે મોટી કરતા કે આ કોંગ્રેસ જે એક તરફી શાસન ચલાવી રહેલા છે, લોકોનું કામ નથી થતું, આ બધા ઓહાપા એમના હતા। અને હું જે દાડે ચૂંટાઈને કોંગ્રેસમાં હતો ફક્ત સિમ્બલ હતો, મારા દમ પર 28 પરથી ચૂંટાઈને આવ્યો હતો। હજુ બી એમને DNA ટેસ્ટ કરવો હોય તે સીટ પર મૂકી જોઈએ। એટલે મારી લડત એકલાની નથી, મારી છે તે જે સમાજો છે કે ભાઈ ઉજળિયાત કે સામાન્ય સીટ છે, સામાન્ય સીટ પર જે લોકોને બેસાડવા જેવા છે, અમારી સાથે જે અન્યાય થઈ રહેલો છે એની લડત હતી ને એ લડતમાં એ લોકો પણ હાથે હતા। પણ એમના મોવડી મંડળો જે દિલ્હીમાં બેઠેલા છે એવા લોકોની બીકે નપુસક લોકો છે તે રાતોરાત ફરી જાય અને આ મારી સાથે અન્યાય કર્યો છે। આ મારી સાથે નહીં, ગુજરાતના રાજપૂત સમાજ સાથે અન્યાય કરેલો છે। વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સરખા મત થતા ચિઠ્ઠીનો સહારો લેવાની ફરજ પડી હતી, જેમાં પ્રમુખ પદે ભાજપ તેમજ ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા।
વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદત પૂરી થતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી વાગરા તાલુકા પંચાયતના હોલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। પર્વતમાન વાગરા તાલુકા પંચાયતમાં 9 સભ્યોની બહુમતી સાથે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદ પાસે કોંગ્રેસ પાસે હતું, પરંતુ કોંગ્રેસના વિલાયત તાલુકા પંચાયતના સભ્ય તારાબેન ઝવેરભાઈ વસાવાએ બળવો કરી ભાજપ તરફથી ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી જવા પામી હતી, જ્યારે સામે પક્ષે ભાજપ પક્ષના 8 સભ્યો થતા બંને પક્ષો બરાબરી પર આવી ગયા હતા। મતદાન દરમિયાન બંને પક્ષે સરખા મતો થતા ચિઠ્ઠી ઉછાળવાની ફરજ પડી હતી, જેમાં પ્રથમ પ્રમુખ પદ માટે ચિઠ્ઠી નાખવામાં આવતા ભાજપના સુવા તાલુકા પંચાયતના સભ્ય ઈશ્વરભાઈ છગનભાઈ ગોહિલના નામની ચિઠ્ઠી નીકળતા તેઓ પ્રમુખ પદે વિજેતા નીવડ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે દહેજ તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્ય ગીતાબેન રાકેશભાઈ ગોહિલ જીત્યા હતા। કોંગ્રેસના વિલાયત તાલુકા પંચાયત બેઠકના સભ્ય તારાબેન ઝવેરભાઈ વસાવાએ પક્ષ પલટો કરતા વાગરા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી, જેને પગલે જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ગોહિલે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। વિજેતા ઉમેદવારોના ટેકેદારો અને સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી વિજયને વધાવી લીધો હતો। કોંગ્રેસના એક સભ્યએ બળવાખોરી કરી ભાજપ તરફે ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવતા આખરે ચિઠ્ઠી ઉછાળતા કોંગ્રેસને સત્તાથી હાથ ધોવાનો વાળો આવ્યો હતો। વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપા તરફે ગયેલા બળવાખોર મહિલા ઉમેદવારને કોંગ્રેસના કેટલાય સભ્યોએ ગદ્દાર કહી અભદ્ર ટિપ્પણી કરી અશોભનીય વર્તન દાખવતા ભાજપના સભ્યોએ કોંગ્રેસના પક્ષ પલટુ સભ્યની તરફેણમાં આવી પ્રતિકાર કરતા એક તબક્કે ચૂંટણી સભાખંડમાં બંને પક્ષના સભ્યો વચ્ચે રીતસરની તૂતુ મેમે થઈ જવા પામી હતી। ક્ષણિક ઉગ્ર બોલાચાલી બાદ મામલો થાળે પડી ગયો હતો। વાગરા તાલુકા કોંગ્રેસના આગેવાનો ભરૂચ જિલ્લા કોંગ્રેસના ખાસું એવું વજન ધરાવે છે, પરંતુ હાલ યોજાયેલ વાગરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના અગ્રણીઓનો ઘાટ દીવા નીચે અંધારા જેવું જોવા મળ્યું હતું। વાગરા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લઈ ભાજપના આગેવાનોએ ચોટલી કાપી લેતા કોંગ્રેસના દિગ્ગજોને નીચું જોવાનો વાળો આવ્યો હતો અને વાગરા તાલુકા પંચાયતમાંથી સત્તા ગુમાવતા કોંગ્રેસી કાર્યકરોમાં હતાશની સાથે ભારે નિરાશા જોવા મળી હતી, જ્યારે કેટલાક કાર્યકરોમાં કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા આંતરકલહળને કારણે વાગરા તાલુકા પંચાયત ગુમાવવાનો વાળો આવ્યો હતો। તેઓ પણ ગણગણાટ સપાટી ઉપર આવ્યો હતો। આજરોજ વાગરા તાલુકા પંચાયતના સભાખંડની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી। બંને તરફથી બંને પક્ષો તરફથી એક સરખું મતદાન થતાં ટાઈ થઈ હતી અને એમાં ચિઠ્ઠીના ભાગરૂપે મારા તરફથી મારું નામ ઈશ્વરભાઈ છગનભાઈ ગોહિલ, હું પ્રમુખ તરીકે વિજેતા થયો છું। જંબુસર તાલુકા પંચાયતમાં બાકી રહેલી 2.5 વર્ષની મુદત માટે પ્રમુખ તરીકે ભાજપના જયાબેન પઢિયાર તથા ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ પઢિયારના વિજેતા થતા ભાજપમાં ખુશીનો માહોલ સર્જાયો છે। જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં 22 બેઠકોમાં ભાજપના 11, કોંગ્રેસના 11 બેઠકો મળી હતી। પ્રમુખ ઉપપ્રમુખની ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા અને ભાજપનો ભગવો લહેરાયો હતો। ત્યારબાદ તાલુકા પંચાયત કોંગ્રેસ સભ્યએ રાજીનામું આપતા કાવી 2 બેઠકની પેટા ચૂંટણી યોજાઈ અને તેમાં ભાજપના ઉમેદવાર જીત થતા ભાજપ 12 તથા કોંગ્રેસની 10 બેઠકો થવા પામી હતી। હાલ પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતી હોય બીજા 2.5 વર્ષની મુદત માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે કોંગ્રેસમાંથી પઢિયાર ગીતાબેન કનુભાઈ તથા ભાજપા તરફી પઢિયાર જયાબેન બળવંતસિંહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, તથા ઉપપ્રમુખ પદે ભાજપના પઢિયાર જયંતિભાઈ અંબાલાલ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ભાણા મુમતાઝબેન યુસુફભાઈએ ઉમેદવારી નોંધાવી હતી। સદર ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। પ્રમુખ પદ માટેની દાવેદારીમાં ભાજપના ઉમેદવાર પઢિયાર જયાબેનને 12 મત તથા કોંગ્રેસના પઢિયાર ગીતાબેનને 10 મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર જયંતિભાઈ પઢિયારને 12 મત તથા કોંગ્રેસના ઉમેદવાર ભાણા મુમતાઝબેનને 10 મત મળ્યા હતા। આમ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર પઢિયાર જયાબેન તથા પઢિયાર જયંતિભાઈને પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતા તેઓને સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા મારામાં વિશ્વાસ મૂકીને જે પરિવાર જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદે મને જે જવાબદારી સોંપવામાં આવે છે તે બદલ પાર્ટી હું ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ તાલુકા પંચાયતના તમામ સભ્યોનો ખૂબ જ આભાર। હું આગામી સમયમાં તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ। આજરોજ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની
ચૂંટણી થતાં પ્રમુખ તરીકે જયાબેન પટિયારને જાહેર કરવામાં આજે પાર્ટીએ જે એમને મેન્ડેટ આપેલું છે તેમજ ઉપપ્રમુખ તરીકે મારું પોતાનું મેન્ડેટ આપેલું છે એ બદલ પાર્ટીનો તેમજ અમારા ચૂંટાયેલા સભ્યોનો ધન્યવાદ તેમજ સંગઠનના બધાનો ધન્યવાદ આભાર માનું. ભરૂચ નવી વસાહતમાં નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા બગીચાની 70% કામગીરી બાકી છતાં કોન્ટ્રાક્ટરે પોતાનું બિલ પાસ કરાવવા માટે તકતી લગાડી દેતા વિવાદ સર્જાયો છે. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બગીચાના નિર્માણ કાર્યમાં વેઠ ઉતારી હોવાના આક્ષેપો નવી વસાહતના બગીચાની કામગીરી અધૂરી હોવા છતાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આરવી પટેલની 4 મહિના બાદ તકતી લાગતા પાલિકાના પદાધિકારીઓ અને પ્રસિદ્ધિ મેળવવામાં વ્યસ્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સોસાયટી વિસ્તાર તથા અન્ય વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા બગીચા બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ભરૂચના નવી વસાહત વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉપર જ બગીચો બનાવી દેવામાં આવ્યો છે અને બગીચામાં હજુ 70% કામગીરી બાકી હોવા છતાં જે તે વખતના પ્રમુખશ્રીએ બગીચાનું લોકાર્પણ કર્યું હતું, જે બાદ 4 મહિના પછી બગીચાનું બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બગીચાની બહાર તકતી લગાડી દેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. બનાવની મળતી માહિતી અનુસાર 4 માસ પહેલા ભરૂચના લિંક રોડ ઉપર આવેલા રંગવર્ષા સોસાયટીમાં બગીચાનું લોકાર્પણ જે તે વખતના નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલના હસ્તે કરાયું હતું. તે દરમિયાન ભરૂચના નવી વસાહતના બગીચાનું લોકાર્પણ તે વેળા થયું હતું, પરંતુ બગીચાનું 70% કામગીરી અધૂરી હોવા છતાં નવી વસાહતના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે જે તે સમયે બગીચાની કામગીરી પૂર્ણ થતી હોવાથી તેઓના નામની તકતી લાગે તે હેતુસર બગીચાના લોકાર્પણ થયા. જે રંગવર્ષા સોસાયટીમાં તકતી લગાડવાનો વિવાદ થતા સમગ્ર બગીચાઓમાં તકતી લાગી ન હતી, પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા નવી વસાહતના બગીચામાં 70% કામગીરી અધૂરી હોવા છતાં બગીચાના કોન્ટ્રાક્ટરે પોતાનું બિલ પાસ કરાવવા માટે લોકાર્પણના 4 મહિના બાદ તકતી લગાડી દેતા નવી વસાહતના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે જે તે સમયે પણ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલનું નામ તકતીમાં આવે તે હેતુથી લોકાર્પણ કરાયું હોવાના આક્ષેપ થયા હતા, જે આજે પણ તકતી લાગતા સાર્થક થઈ રહી છે. સમગ્ર ભરૂચ શહેરમાં બની રહેલા ગાર્ડનોમાં કોન્ટ્રાક્ટરોએ વેઠ ઉતારી હોવાના આક્ષેપ નકારી શકાય તેમ નથી. જોકે હાલ નવી વસાહત વિસ્તારમાં જ બગીચાની કામગીરી 70% અધૂરી હોય અને તે બગીચો પણ હાલના નવનિયુક્ત પ્રમુખ સુરભીબેન તંબાકુવાલાના વોર્ડમાં આવેલ હોય ત્યારે ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ એ પણ બગીચાની કામગીરીમાં વેઠ ઉતારનાર કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કે જ્યાં સુધી બગીચાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું બિલ પાસ થતું નથી. પરંતુ બગીચાના કોન્ટ્રાક્ટરે પોતાનો રોટલો શેકવા માટે બગીચાની અધૂરી કામગીરી હોવા છતાં તકતી લગાડી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સ્પષ્ટપણે બહાર આવી રહ્યું છે. પરંતુ 2 દિવસ પહેલા જ લગાડેલી તકતીને સ્થાનિક લોકોએ તોડી નાખ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોવું એ રહ્યું કે 15 દિનમાં કોન્ટ્રાક્ટર સામે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ કોઈ કાર્યવાહી નહીં કરે તો સ્થાનિક રહીશો કોન્ટ્રાક્ટરો સામે મોરચો ઉઠાવશે તે નક્કી જ છે. જો કે બગીચામાં બાળકો પણ જીવના જોખમ રૂપ ડ્રેનેજ લાઇનની કુંડીઓ પર બાળકો ભોગ લઈ શકે તેમ છે. જો કે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા અને ઉપપ્રમુખ ભરત શાહ તાત્કાલિક નવી વસાહતના બગીચાની મુલાકાત લઈ અધૂરી કામગીરીને તાત્કાલિક પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને તાકીદે ચીમકી આપે તેવી માંગ ઉઠી રહી છે. આજે આ બાગનું કામ વારંવાર અમે રજૂઆત કરવા છતાં કામ થતું નથી ને હવે અઢી વર્ષની ટર્મ પૂરી થઈ ને નવા પ્રમુખ આવ્યા છે જે વોર્ડ નંબર 7ના જ સભ્ય છે, જે અમે રજૂઆત એમને કરવાના છે કે હજુ આ કામ થયું નથી ને કામ થયા વગર જ આગળ તકતી લગાવવામાં આવેલી છે. જે તકતી શા માટે લગાવવામાં આવે છે કે જે બિલ પાસ થઈ જાય એ માટે, પણ આ બગીચાનું કામ જ પૂર્ણ નથી થયું તો બિલ કેવી રીતના પાસ થાય. ને અમારે નવા પ્રમુખને અમારી નમ્ર વિનંતી છે કે અહીં બગીચામાં આવે ને કામ જોવે ને ત્યાર પછી આ કામ કેટલું થયું છે એને એ કરે. ઉદ્ઘાટન પછી તકતી 4 મહિને લગાવવાનો મિનિંગ ઉદ્ઘાટન તો થયું જ નથી, એનું કામ જ પૂર્ણ નથી થયું તો પછી ઉદ્ઘાટન કઈથી થાય? તકતી કેમ લગાવી? તકતી તો એ કોન્ટ્રાક્ટરે એને પોતાના સ્વાર્થ માટે તકતી લગાવેલી છે. આ જે કુંડી છે જે ખુલ્લી છે, જે વારંવાર રજૂઆત કરવા છતાં એને બી આજે 2 મહિના થઈ ગયા છે, પણ એ કુંડીનું ઉપરનું ઢાંકણું હજુ બન્યું નથી. કાલ ઉઠીને છોકરા અહીં પડી જશે. હવે આવે છે વરસાદ ને વરસાદ આ
જે આખા અહીંની સોસાયટીથી માંડીને બધું પાણી આ ગટરમાંથી જાય છે ને એ ગટરમાં એટલો પાણીનો ફોર્સ રહે છે ને એ ખાસું ઊંડી છે, લગભગ 7-8 ફૂટ ઊંડી છે ને કાલ ઉઠીને કોઈ છોકરો પડી જશે ને એ તણાઈ જશે, એની જવાબદારી કોણ લેશે? ભરૂચમાં તંત્ર દ્વારા હેરિટેજ વોકની જાહેરાત કરાતા જ ભરૂચના નવા પરિવાર તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ઈંટ પથ્થરના સ્થાને દયનીય હાલત જીવતા નવા પરિવારે ભારે નારાજગી વ્યક્ત કરી છે। ભરૂચના નવાબ મોહતેસમ અલી ખાન ભરૂચના નવાબ મોઝીઝ ખાનના 7મા વંશ આજે દયનીય હાલતમાં છે। આજનું તંત્ર અને સરકાર નવાબ તરીકેના લાભના સ્થાને તેમનું અપમાન કરી રહી હોવાની તેઓની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। નવાબ તરીકે મોહતેસમ અલી ખાનને સરકાર દ્વારા મહિને 87 રૂપિયા પેન્શન આપે છે। આજે પણ બરાબર સાંભળતા નથી। પેન્શન રકમ 87 રૂપિયા અંગ્રેજોની વિદાય બાદ ટ્વીટમાં નવાબ પાકિસ્તાન જવાનોનો ઇનકાર કરી હિન્દુસ્તાનમાં રહેવાનું પસંદ કરતા તેમનું 87 રૂપિયા પેન્શન નક્કી કરાયું હતું। આઝાદીના 6 દાયકામાં મોંઘવારી વધી પરંતુ પેન્શન રકમ વધી। ખાનગી નોકરીમાં મળતા 1700 રૂપિયા પેન્શન સાથે 87 રૂપિયાના પેન્શનનો ઉમેરો કરી નવાબ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। જેઓની ભીની આંખે સરકારના ઉપેક્ષિત વલણ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। કોઈ મોટી કંપની કે કરોડપતિનું સાંભળે છે પણ ગરીબનું કોણ સાંભળે છે? નવાબ કોઓપરેટિવ બેંકના રિટાયર્ડ થયા છે। મને 1700 માસિક પેન્શન મળે છે, જેમાં 87 રૂપિયા આ મળે છે અને 1957માં ચાંદીના સિક્કા મળતા હતા। એ સિક્કાએ મૂલ્ય અપાવ્યું છે। ભરૂચના નવાબે ભરૂચની રક્ષા માટે 17મી સદીના દુશ્મનોને લાંબી અને મજબૂત ટક્કર આપી હતી। સમય સાથે નવાબ પરિવાર પાસે ભરૂચમાં કંઈ ન બચત તે એમપી હિજત કરી ગયા હતા। આજે ફરી પરિવાર ભરૂચવાસીઓ માંગે છે પરંતુ નવાબ તરીકેની જમીન અનુદાન કે માનના કોઈ લાભ તેમને મળતા નથી, કોઈ આપવા તૈયાર નથી। ત્યારે ભરૂચમાં તંત્ર દ્વારા હેરિટેજ વોકની જાહેરાત કરતા ભરૂચના નવાબ પરિવાર તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ઈંટ પથ્થરના સ્થાને દયનીય હાલતમાં જીવતા નવાબ પરિવારની હાલત ઉપર એક નજર નાખવામાં સલાહ આપી હતી। હેરિટેજના નામ ઉપર ઇમારતોના રખવાડા કરાઈ રહ્યા છે પરંતુ ઇમારત મહત્વની છે પણ એ ઈંટ સિમેન્ટની છે। મારા પિતા જીવિત છે, રખવાવાળા નથી। 87 રૂપિયામાં ગરીબી રેખા નીચે જીવે છે। હેરિટેજમાં આ તરફ પણ નજર કરાય તો સારું છે। એક તરફ હેરિટેજના નામે કરોડોનું આંધણ કરાય છે, ત્યાં બીજી તરફ નવાબના જ વંશો જ ગરીબીમાં જીવી રહ્યા છે। ત્યારે પરિવાર હેરિટેજમાં પણ નવાબ પરિવારે બનાવેલી ઇમારતો સાથે નવાબ પરિવારોનો પણ ઉત્થાન કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે। नवाब भरूच परिवार से पेंशन नवाब भरूच परिवार से मैं हूँ और मुझे मेरे पिताजी के मिर्ज़ा मोहजिज़ खान के देहांत के बाद सन 1955 से 1957 से भरूच कोषालय से मुझे ये पेंशन प्राप्त हुई जो 87 रुपये 86 रुपये 58 रुपये मिलते थे, जो वर्तमान में 87 रुपये राउंड फिगर में कर दिया गया है, मुझे मिलती थी। मैंने सन 1967 के अंदर ये पेंशन, मैं जावरा जिला रतलाम मध्य प्रदेश में रहता हूँ, तो मैंने ये जावरा ट्रांसफ़र करा ली कोषालय जावरा में और तब से आज तक ये मुझे प्राप्त होती आ रही है। वर्तमान में ये मेरे पंजाब बैंक खाते में आती है 87 रुपये प्रति माह और सन 57 से आज 2018 तक ये समान रूप से उसी लेवल में मिल रही है। इसमें किसी प्रकार की बढ़ोतरी नहीं हुई है। सन 1957 में तो ये बहुत वैल्यूबल थी। उस वक़्त पेट्रोल शायद 1 रुपये या 90 पैसे लीटर था और सोना 150 रुपये का 10 ग्राम था। और मतलब इस प्रकार के जो महंगाई की दरें जो उच्चतम स्तर पर पहुंच गई हैं, तो इस पेंशन का नगण्य रूप रह चुका है। यह पेंशन नवाब भरूच की थी जो कि मेरे पुरखों में अलग अलग बढ़ गई। मेरे चाचा खंबात में रहते थे, बरखुरदार खान, उनकी डेथ के बाद वो उनका हिस्सा मेरी पेंशन में वापस विलीन करके नहीं मिलाया गया, नहीं दिया गया। और मेरे और भी मेरी दादी थी, उनकी पेंशन थी, मेरी फुप्पो थी, उनकी पेंशन 17 रुपये। इस प्रकार से हम 3 भाई बहनों को जो पेंशन मिली, मुझे 86 रुपये 58 पैसे
मेरे बड़े भाई मिर्ज़ा शुजात अली ख़ान को भी 86 रुपये और 58 पैसे मिलते थे। वो उन्होंने अहमदाबाद ट्रांसफ़र करा ली थी अपनी पेंशन, और वो वहाँ से प्राप्त करते थे। मेरी सिस्टर है मुझसे बड़ी, वो उसको 42 रुपीज़ मिलते हैं, और वो उन्होंने भी मैं उनकी पेंशन जावड़ा ट्रांसफ़र कराई थी, किंतु वो पूना में रहती, इसलिए उनका जीवित प्रमाण पत्र आदि बैंक को नहीं दिया गया, ट्रेजरी को नहीं दिया गया, तो वो सन 2005 से वो भी बंद है। वो इतनी नगण्य राशि के लिए उन्होंने आवेदन भी नहीं किया कि किस प्रकार का हमें कुछ लाभ तो है नहीं। सिर्फ एक नवाबी की पेंशन कोई पूछता है तो बड़ा दुख होता है, क्योंकि ये सब दुख ईस्ट इंडिया कंपनी ब्रिटिश से लड़ाई के कारण हुआ, और ब्रिटिश ने सूरत को हड़पा। उसके बाद एन कैन प्रकरण करके भरूच पर आक्रमण किया, और आक्रमण करने के अंदर हमारी जनता ने, भरूच की जनता ने और भरूच के लोगों ने और भरूच के नवाब ने उनसे युद्ध किया। उस युद्ध के कारण ये हुआ कि उनका बड़ा जनरल मारा गया, और उसको यहाँ पर ऐतिहासिक कब्रें हैं जिसके अंदर वो अपने अश्व के साथ ही दफन है। तो उसके पश्चात उन्होंने जब पूरा हथिया लिया, तब हमारे प्रति बहुत अत्यधिक दुर्व्यवहार करके मेरे दादा को कहीं और जाना पड़ा, और तब से ही हम मतलब इस शहर से, इस राज्य से दूर जावरा स्टेट, होलकर स्टेट की एक स्टेट थी जावरा स्टेट, उस समय वहाँ चले गए। और मेरे दादा बरखुरदार खान मेरे पिताजी को लेकर, मिर्ज़ा मोहज्जिज़ खान को लेकर, जिनकी आयु उस समय 5 वर्षीय थी, वहाँ चले गए। फिर वहाँ मेरी दादी जहाँ सूरत की थी, जिनका देहांत हो गया था, तो उन्होंने फिर वहाँ दूसरी शादी कर ली, उनसे कोई पुत्र नहीं हुआ। मेरे पिताजी थे बस, उनकी भी शादी फिर जावरा में हुई, और तब से हमारे भी जन्म और रहना करना मध्य प्रदेश में ही रहा। अभी आपका प्रशासन से क्या मांग है? प्रशासन से ये मांग है कि कुछ न्यायिक तौर पे मध्य प्रदेश में तो एक दिन मीसाबंदी का आदमी बंद हुआ तो उसको पेंशन हो गई, और उसको अच्छी खासी पेंशन हो गई, और स्वतंत्रता संग्राम वालों को तो पहले से है ही सही। लेकिन हम वास्तव में सन 1857 में तो नहीं, 1773 में युद्ध हुआ, और 1803 में ब्रिटिश ने पूरा राज्य को हड़प लिया और हमें बेदखल कर मेरे एक दादा अकूबुद्दीन खान ने इंग्लैंड जाकर मुकदमा लड़ा, और तब से ये पेंशन की गई, जो कि गज़ट 1991-92 का जो है, भरूच जिला गज़ट 1991-92 का, उसके अंदर सारा पूर्ण विवरण है। यह सत्य रूप से स्पष्ट उसी के ज्ञान और मान से मैं आपको ये स्पष्ट बता रहा हूँ। और इस संदर्भ में मैं शासन और प्रशासन को ये याद दिलाना चाह रहा हूँ, जिस तरह से उन्होंने नवाब को विस्मृत कर दिया है, भुला दिया है, और भुलाने के कारण उन्होंने जिस तरह से 87 रुपये पेंशन प्राप्त हो रही है, वो नगण्य पेंशन है। 87 रुपये में मेरे पिता का गुजारा नहीं हो पाता है। शासन प्रशासन को चाहिए कि उनकी पेंशन को वृद्धि दर जो बढ़ी है, जो महंगाई की वृद्धि दर बढ़ी है, उसके अनुसार बढ़ाई जाए और उन्हें लाभ प्राप्त कराया जाए। हमने चाहा है कि हमारा परिवार फिर से भरूच में आकर पुनर्वसन करे, इसलिए निःशुल्क भूमि सरकार की तरफ से उपलब्ध कराई जाए। कम से कम 100 बाय 100 का एक प्लाट तो भेजा जाए, 100 बाय 100 का एक प्लाट तो हमें दिया जाए निःशुल्क रूप में, जिससे हम यहाँ पर पुनर्वासित हो सकें। मुझे बहुत दुख है शासन और प्रशासन की स्थिति पर। हमने अब तक कई एप्लीकेशंस दी हैं, उन पर किसी भी तरह की कोई कार्रवाई नहीं हुई। मैं बार बार कलेक्टर साहब से मिलता रहा हूं, लेकिन उन्होंने किसी प्रकार के आश्वासन देते हुए कार्रवाई करने का कोई सबूत अभी तक प्रस्तुत नहीं किया है। मुझे अभी तक जितने भी जो राजे रजवाड़े मिले हैं, नवाब मिले हैं, उनसे मिलने के बाद पता चला है उनकी काफ़ी मात्रा में पेंशन है, जो लाखों रुपए में पेंशन प्राप्त कर रहे हैं, परंतु आज हमें 87 रुपये पेंशन मिल रही है। इतनी कम पेंशन में एक व्यक्ति कैसे गुजारा कर सकता है? मैं सीधा शासन और प्रशासन को
इस बात का जिम्मेदार ठहराता हूं कि जिस तरह से वे कार्रवाई ही नहीं कर रहे हैं, ये एक निंदनीय बात है। एक ऐतिहासिक जगह पर रहने वाले लोगों को फिर से पुनर्वसन करना चाहिए। ये शासन और प्रशासन को इस बात पर ध्यान देना चाहिए। मुझे बहुत दुख के साथ एक बार फिर ये कहना पड़ रहा है कि शासन और प्रशासन ने हमारे मामले में बहुत उदारता नहीं दिखाई है। अनुदारता दिखाते हुए हमें अभी तक कोई भी कार्रवाई कर कुछ भी उपलब्ध नहीं कराया। ना तो हमारे नाम पर कोई सम्मान पत्र है और ना ही हमारे जो दादा परदादा थे जिन्होंने कभी ईस्ट इंडिया कंपनी से लगातार 17-18 दिन तक युद्ध किया, उनके नाम की एक सड़क भी आज यहाँ पर मौजूद नहीं है। अलबत्ता जो गद्दार थे लल्लू भाई के चकले के नाम से आज भी वो चकला जाना जाता है, लेकिन आज मेरे दादा परदादा के नाम से एक भी भरूच के रोड का नाम भी नहीं रखा गया है। ना तो पेंशन बढ़ाई जा रही है, ना नाम रखा जा रहा है। और जिस तरह से वर्तमान में कलेक्टर महोदय जो हेरिटेज के नाम पर जिस तरह से चुनिंदा इमारतों को चुन रहे हैं और जो इमारतें हैं, ईंट हैं, पत्थर हैं, उनकी तरफ शासन प्रशासन का ध्यान दिया जा रहा है, लेकिन जो जीवित व्यक्ति हैं, जो यहाँ के नवाब हैं, जो नस्ल अभी तक चली आ रही है, जीवित व्यक्ति पर बिल्कुल ध्यान नहीं दिया जा रहा है। इस बात का मुझे गहरा सदमा है। सनातन धर्म अखिल भारतीय वेंडर समाजना सम्मेलનમાં ગુજરાતભરમાંથી લોકો ઉમટી રહ્યા છે। ઝઘડિયા તાલુકાના રાજપારડી મુકામે સનાતન ધર્મ અખિલ ભારતીય વેંડર સમાજના મહાસંમેલનનો પ્રારંભ થયો છે। જંબુસરના નાયક રેખા कुंवर लाडू कुंवरना मुख्य यजमान पदे तारीख 27मी जून थी 30मी जून सुधी आयोजित आ महासम्मेलन चलाववानी भव्य शुरुआत थई छे। भारतभरमांथी अंदाजे 3000 थी वधु वेंडरो हाजरी आपीने भाग लेशे तेम जणाव्युं छे। नवसारीना नायक पूनम कुंवर चंपा कुंवरना जणाव्या मुजब राम सीताना समयकाळथी वेंडरोने मळेला अवतारनी रूढीमां चालती आवेली खूब ज जूनी परंपरा मुजब आवा सम्मेलनोनुं केटलाक स्थळोए आयोजन कराय छे। पहेलाना समयमां अमुक 1000 રૂપિયામાં सम्मेलनो योजाता, परंतु हाल मोंघवारीना मोज मुकता लाखों रूपियाना खर्च करीने सम्मेलनो आयोजित करवा पड़े छे। अत्रेना मंडपमां 600 થી વધારે પથારીઓ સુવા માટે કરાય છે। બહાર ગામથી પધારનારા વેંડરો માટે મંડપમાં હવા માટે કુલરો પંખાની સગવડ ઊભી કરાય છે। રાજપારડી ગામમાં પ્રથમવાર વેંડરોનું મહાસંમેલનનું આયોજન કરાયું છે। નગરના લોકો મંડપને કુતૂહલપૂર્વક નિહાળવા આવી રહ્યા છે। મંડપ મુહૂર્ત તેમજ માતાજીની ગોત્રેજ ગળાનું પણ શોભાયાત્રાનું સંમેલન પણ કરવામાં આવ્યું છે। ઉપરાંત રામપીરનો પાઠ, નવચંડી હવન, શ્રીફળ હવન તથા માતાજીના જવારા તથા વધારણા જેવા વિવિધ धार्मिक कार्यक्रमों पर योजवामां आवनार छे। आ महासम्मेलनमां 3000 थी वधु वेंडरो उपस्थित रहेशे। હવે આની અંદર હું બોલું છું નાયક સુર નવસારીના પૂનમ કુંવર ચંપા કુંવર। આમાં અમે દુનિયાને અને અમને જે જજમાન રોટલો આપે છે એમને એક સંદેશો મોકલીએ છીએ કે તમારી ધરતી પર તમારા ગામોમાં આટલા મોટા મોટા માતાજીઓના કામ થાય, તમારો સાથ સરકાર રહે અમારી સાથે, અમે તમારી સાથે રહીએ, અમારી અંતઃકરણથી તમને દુઆ છે અને તમે ફલો ફૂલો, તમારા દીકરાઓ ફલે ફૂલે, એ જ અમારો અંતઃકરણથી તમને આશીર્વાદ છે અને આગળ પડતા બી અમારો આશીર્વાદ રહેશે। આગળ પડતા બી તમે અમને સાથ સરકાર આપતા રહેજો કે આવું કામ તમારા શહેરમાં, તમારા ગામમાં અમે કરતા રહીએ। જય હિન્દ, જય ભારત। સતત 5મી વાર મેડલ પ્રાપ્ત કરતા આમોદના દિલાવર પટેલને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા। ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલ BSNLની કચેરીના ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા દિલાવર હુસેન પટેલને તેઓની પ્રમાણિકતા, અતુલનીય સેવા તેમજ શ્રેષ્ઠ કામગીરી બદલ ભરૂચ ખાતે યોજાયેલ અધિકારી ગણ તેમજ સ્ટાફની હાજરીમાં વિશિષ્ટ સંચાર સેવા પ્રદાન કરનાર તથા પ્રશંસનીય પત્ર તેમજ
રોકડ રકમનો ચેક જનરલ મેનેજર SL મીનાની હાજરીમાં આપવામાં આવ્યો હતો. દિલાવર હુસેન પટેલની મહેનત અને ઉત્સાહપૂર્વક સેવા આપવાની લગનને કારણે ટેલિકોમ ક્ષેત્રે આમોદ શહેર તથા તાલુકાની પ્રજાને ખૂબ ખૂબ લાભ મળેલ છે, જેઓને સતત 5મી વખત વિશિષ્ટ સંચાર સેવા પ્રદાન થઈ સન્માનિત કરીને મેડલ આપવામાં આવ્યો હતો. આમોદ તાલુકામાં BSNLમાં ફરજ બજાવતા દિલાવર હુસેન પટેલે આમોદ તાલુકાનું નામ રોશન કરી સતત 5મી વાર મેડલ પ્રાપ્ત કર્યો એ ગર્વની વાત છે. ભારત સંચાર નિગમ લિમિટેડમાં 35 વર્ષથી કામ કરું છું અને શ્રેષ્ઠ કામગીરી બદલ મને વિશિષ્ટ સંચાર સેવા પદક 2016 આપવામાં આવેલ છે. અત્યાર સુધી 35 વર્ષમાં ડિપાર્ટમેન્ટે મને 5 વખતે વિશિષ્ટ સંચાર સેવા પદક એનાયત કરેલ છે, જે બદલ હું ડિપાર્ટમેન્ટનો ખૂબ આભારી છું. મારી કામગીરી કરવા બદલ ખૂબ આભાર. ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તેજસ્વી તારલાઓનો ઇનામ એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ બાળકોએ રજૂ કરી હતી, જેની કેટલીક ઝલકો અત્રે પ્રસ્તુત છે. Liberia is Africa's oldest republic. It's also been called the poorest and most dangerous place on earth. The Violent Coast on BBC. ભરૂચ નગરપાલિકા તથા ITIના સંયુક્ત ઉપક્રમે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. ભરૂચ નગરપાલિકા અને ભરૂચ ITIના સંયુક્ત ઉપક્રમે ભરૂચના પંડિત ઓમકારના ઠાકોર કલા ભવન ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાનો ભરતી મેળો યોજાયો હતો. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળામાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સહિત ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના સભ્યો તથા નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા તથા ભરૂચ ITIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ એપ્રેન્ટિસ ભરતી મેળામાં હજારો બેરોજગાર યુવાન યુવતીઓ ઉમટ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2018માં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાનું લોન્ચ કરવામાં આવેલું હતું. તે અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા આજે અહીંયા એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. નગરપાલિકામાં આશરે 70 જેટલા ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે જોડવામાં આવશે. સાથે સાથે નગરપાલિકા દ્વારા જુદા જુદા એકમો તથા કંપનીઓને પણ અહીંયા નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ પણ ઇન્ટરવ્યૂ લઈ અને ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે પસંદ કરી અને તેમના એકમમાં રોજગારી આપશે. મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે લોકો બેરોજગાર છે અને સ્કિલ્ડ અથવા અનસ્કિલ્ડ પર્સન હોય તો અનસ્કિલ્ડ પર્સનને આ સમયગાળા દરમિયાન એની સ્કિલ ડેવલપમેન્ટ થાય અને આ 1 વર્ષ દરમિયાન તેને સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવશે અને 1 વર્ષ પછી તેને સારી રીતે રોજગારી મળી શકે. સાથે સાથે જે સ્કિલ્ડ પર્સન છે એમના સ્કિલ્ડમાં વધારો થાય અને જુદી જુદી કંપનીઓમાં વધુ પગારવાળી નોકરી મળી શકે. આ એપ્રેન્ટિસનો સમયગાળો 1 વર્ષ જેટલો હોય છે અને રાજ્ય સરકાર દ્વારા જે રીતે સૂચના આપવામાં આવશે તે રીતે નગરપાલિકા દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવશે. આમોદ તાલુકા પંચાયતમાં યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ વિલાસબેન રાજ અને ઉપપ્રમુખ તરીકે દીપક ચૌહાણની વિજેતા જાહેર થયા હતા. આમોદ તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા આયોજનમાં MM પટેલ તથા આમોદ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ભાજપના પ્રમુખ વિલાસબેન રાજ અને ઉપપ્રમુખ દીપકભાઈ ચૌહાણને 10-10 મત મળ્યા હતા તથા કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખના દાવેદાર રાબિયાનાબેન ઇકબાલભાઈ નાથા તથા ઉપપ્રમુખના દાવેદાર જગદીશભાઈ પટેલને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વેળા ફક્ત 6 મત મળતા આમોદ તાલુકા પંચાયતના ભાજપના વિલાસબેન સંજયભાઈ રાજને તથા ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ ચૌહાણને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આજરોજ યોજાયેલી આમોદ તાલુકા પંચાયત સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા વેળા આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ફરી એકવાર આમોદ તાલુકાના ભાજપના મજબૂત નેતા વિલાસબેન સંજયસિંહ રાજ અને ઉપપ્રમુખ દીપકભાઈ ચૌહાણના ભવ્ય વિજય થતા કિસાન વિકાસ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ અરુણસિંહ ચૌહાણ આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવા માટે આમોદની તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા. આવો જોઈએ આ બાબતે કિસાન વિકાસ સંઘના ગુજરાત પ્રદેશના
પ્રમુખ અરુણસિંહ ચૌહાણે શુભેચ્છાઓ પાઠવી હતી। જ્યારે સતત ત્રીજા ટર્મમાં આમોદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે વિલાસબેન સંજયસિંહ રાજને આમોદ તાલુકા પંચાયતના ભાજપના તમામ સદસ્યોએ ફરી ચૂંટણી જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ રાજ વિલાસબેન સંજયસિંહ, આમોદ તાલુકા પંચાયતમાં આજ રોજના તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી। તેમાં અમારા તમામ સાથીઓ હતા, તેમાં મને મારા સભ્યોએ 10 મત આપીને વિજયી બનાવી છે। કિસાન વિકાસ સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ હું અરુણસિંહ ચૌહાણ, અમારા ભાઈ એવા સંજયસિંહના ધર્મપત્ની વિલાસબા સંજયસિંહ રાજ જે આજે રોજ તાલુકા પ્રમુખ આમોદ તાલુકા પ્રમુખ તરીકે જેમને નિયુક્તિ થઈ છે, જેમનો વિજય થયો છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। જંબુસર શહેરમાં પ્રચલિત એવા મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા જંબુસરની શાળાના દરેક વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરાયું હતું। જંબુસરમાં મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા 2011 થી 2016 સુધી જંબુસર શહેરના નવયુગ વિદ્યાલય મેદાનમાં મુખ્ય ગરબાનું અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અબાલ વૃદ્ધો સૌ કોઈએ ગરબાનો આનંદ માણતા હતા। સમિતિ દ્વારા આવકનો આગવો સ્ત્રોત, સ્ટોલ, જાહેરાત, બેઠક વ્યવસ્થા તથા દાતાઓ તરફથી મળતી રકમોમાંથી બચત કરેલ મોટી રકમના અનુસંધાને કમિટી પ્રમુખ તથા સભ્યોની આગવી સૂઝ અને સેવાક્રિય પ્રવૃત્તિ કરવાનો સુંદર વિચાર મનમાં ઉદ્ભવ્યો હતો। આ વર્ષ દરમિયાન જંબુસર શહેરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત શ્રીમતી H.S. શાહ હાઈસ્કૂલના 1296 વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજિત 6000 જેટલા બાળકોને ચોપડાનું વિતરણ મા શક્તિ ગરબા મહોત્સવ કમિટી દ્વારા કરવામાં આવશે, તેમ પણ કમિટીના પ્રમુખ હિતેન્દ્ર ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું। મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા 2011 થી 2016 સુધી નવયુગ વિદ્યાલયના મેદાનમાં જંબુસર તાલુકાના ગરબાનું એક સુંદર આયોજન કરવામાં આવતું હતું। જે અંતર્ગત મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિ પાસે એક ભંડોળ મોટી સંખ્યામાં એકત્ર થયેલું હતું અને તે અનુસંધાનમાં અમારી કમિટી દ્વારા જંબુસર તાલુકાના દરેક શાળાના વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી દીઠ 5 ચોપડાનું વિતરણ કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું।